નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે ઢાબા પર મળે એકદમ એવું પાલક પનીરનું શાક. ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા તેલમાં બની જાય છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો પાલક પનીર બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 2 જોડી પાલકની લીધી છે. એના પાનને અલગ કરી ધોઈ લીધા છે અને નીતરવા માટે મૂકી દીધા છે. અને તમે જોઈ શકો છો પાનની થોડી થોડી ડાળખી પણ મેં રહેવા દીધી છે. તો હવે સૌથી પહેલા આપણે પાલકને બાફવાની છે, જેના માટે એક તપેલીમાં અડધા લીટર જેટલું પાણી લઈ લીધું છે, જેમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે. પાણીમાં થોડી ખાંડ ઉમેરવાથી પાલકનો લીલો રંગ જળવાઈ રહેશે અને એ એકદમ કાળી નહીં પડે. હવે પાણી એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી એમાં પાલકના પાન બધા ઉમેરી દેવાના. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાલકને બાફતી વખતે ઢાંકવાની નથી. ઢાંકીશું તો એક તો એ ઉભરાઈને બહાર આવશે અને બીજું કે એનો રંગ પણ બદલાઈ જશે. 1-2 મિનિટમાં જ પાલક એકદમ નરમ થઈ જશે અને આ પ્રકારની નરમ થઈ જાય એટલે એને પલટાવી દેવાની. પાલકને બફાતા વધારે વાર નથી લાગતી, 5 થી 6 મિનિટમાં જ એ બફાઈ જશે. એ બફાઈ જાય પછી એને એકદમ ઠંડા પાણીમાં કઢવાની રહેશે. તો પાણીમાં મેં થોડા બરફના ટુકડા ઉમેર્યા છે, જેથી પાણી એકદમ ચિલ્ડ થઈ જાય. આ તરફ તમે જોઈ શકો છો પાલક પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે એને ચીપિયા વડે અથવા ઝારા વડે ગરમ પાણીમાંથી લઈ ઠંડા પાણીમાં મૂકી દઈશું. આ રીતે એને સીધી ઠંડા પાણીમાં મૂકવાથી પણ એનો કલર એવો ને એવો રહે છે. હવે પાલકને પીસીએ એ પહેલાં ટામેટાની પ્યુરી બનાવીશું. જેના માટે મિક્સરના જારમાં 2 મીડિયમ સાઇઝના પાકા ટામેટા લઈશું. સાથે જ 7-8 કળી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 તીખા લીલા મરચાં લઈશું અને આ ચારેય વસ્તુની એકદમ બારીક પેસ્ટ બનાવી દઈશું. એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી હવે એ જ મિક્સર જારમાં પાણી નિતારેલી પાલક ઉમેરીશું. પાલકને પીસતી વખતે એમાં પાણી કે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી અને પાલકની આ પ્રકારની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની રહેશે. આટલી તૈયારી થઈ ગયા પછી હવે ગેસ તરફ જઈએ. તો ગેસ ઉપર મેં એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું. સૌથી પહેલાં તેલમાં આપણે પનીરને ફ્રાય કરવાનું છે, માટે તેલ થોડું વધારે લીધું છે. તો અહીં મેં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે અને એને મોટા ટુકડામાં કટ કરી લીધું છે અને હવે એને ગરમ તેલમાં ફ્રાય કરીશું. પનીરને એકદમ બ્રાઉન નથી કરવાનું, હલકું ગોલ્ડન થાય ત્યાં સુધી જ એને ફ્રાય કરવાનું છે. ઘણા પનીરને ફ્રાય નથી કરતા અને ડાયરેક્ટ જ ઉમેરે છે, પણ એ રીતે કરવાથી પનીરનો થોડો કાચો સ્વાદ આવે છે, માટે હું હંમેશા એને હલકું ફ્રાય કરું છું. હવે પનીરને તેલમાંથી બહાર લઈ હૂંફાળા પાણીમાં ટ્રાન્સફર કરીશું, જેનાથી પનીર એકદમ નરમ રહેશે. અને હવે એ જ તેલમાં વઘાર કરીશું, જેમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે, 3 લીધા છે લવિંગ, 1 તજનો ટુકડો લીધો છે અને 1 લીધું છે તમાલપત્ર. અને હવે જે ટામેટાની પ્યુરી આપણે તૈયાર કરી હતી એ બધી અંદર ઉમેરી દઈશું. હવે ટામેટાને આપણે પૂરેપૂરું ચેડવવાનું છે. થોડું મિક્સ કર્યા પછી હવે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. તો આખા શાકનું મીઠું મેં અત્યારે જ ઉમેરી દીધું છે. તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મીઠું પહેલેથી ઉમેરીશું એટલે ટામેટું ઝડપથી ચડી જશે અને થોડી જ વારમાં તમે જોશો કે ટામેટામાંનું તેલ છૂટું પડવા માંડશે. એટલે હવે એમાં કેટલાક મસાલા કરીશું, જેમાં 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર થોડી ઓછી ઉમેરવાની જેથી શાકનો રંગ લીલો રહે. 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરીશું ગરમ મસાલો, તમે કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો. અને એટલું જ ઉમેરીશું તીખું લાલ મરચું. આદુ, લસણ અને મરચાં આપણે ટામેટામાં ઉમેર્યા જ હતા, માટે એ અલગથી ઉમેરવાની જરૂર નથી. અને સૂકા મસાલાને પણ હવે થોડીવાર માટે સાંતળી લઈશું અને લગભગ 1 મિનિટ પછી પાલકની પ્યુરી ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. અડધા કપ જેટલું પાણી મિક્સરમાં ફેરવી એ પણ ઉમેરી દઈશું. અહીં પાણી તમારે એટલું ઉમેરવાનું જેટલી તમને શાકની થિકનેસ જોઈતી હોય. એકદમ રસાવાળું શાક ગમતું હોય તો વધારે પાણી ઉમેરી શકાય. હવે એને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દેવાનું છે. ઢાંકણ ઢાંકવાનું પણ આ રીતે થોડું ખુલ્લું રાખવાનું. જો ઢાંકણ આખું ઢાંકી દેશો તો પણ શાકનો રંગ બદલાઈ જશે.
અને હવે તમે જોઈ શકો છો ફરી પાછું એમાંથી તેલ છૂટું પડ્યું છે. તો હવે એમાં 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. મલાઈને મેં ચમચી વડે થોડી મેશ કરી લીધી હતી. મલાઈના બદલે માર્કેટમાં જે તૈયાર ફ્રેશ ક્રીમ મળે છે એ પણ તમે ઉમેરી શકો. મલાઈ ઉમેર્યા પછી શાકનું ટેક્સચર એકદમ ક્રીમી થઈ જશે અને એનો રંગ પણ થોડો બદલાઈ જશે. દેખાઈ રહ્યું છે ને એકદમ બજારમાં મળે એવું. તો હવે એમાં પનીર જે આપણે ફ્રાય કરીને રાખ્યું છે એને પાણીમાંથી નિતારી ઉમેરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી. પનીર ઉમેર્યા પછી એને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. પણ હવે આપણે એનું ઢાંકણ નહીં ઢાંકીએ, ખુલ્લું જ થવા દઈશું. હવે શાક બનીને તૈયાર છે, પણ હજી એમાં એક વઘાર કરવાનો બાકી છે. તો હવે ગેસને કરી દઈશું બંધ અને શાકને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરીશું. શાકને જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે એ કેટલું ટેસ્ટી બન્યું છે. હવે એક વઘારિયામાં 2 ટીસ્પૂન જેટલું ઘી લઈશું. ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો. ઘી ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું સૂકું લસણ ઉમેરીશું, જેને મેં નાના ટુકડામાં કટ કરી લીધું છે, અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે ગેસ બંધ કર્યા પછી એમાં 5 ચમચી જેટલું કશ્મીરી મરચું ઉમેરીશું. મરચું ઉમેરતા પહેલા ગેસ બંધ કરી દેવાનો, જેથી મરચું બળી ન જાય. અને હવે આ વઘાર શાકની ઉપર રેડી દઈશું. શાકને સર્વિંગ બોલમાં કાઢ્યા પછી એના ઉપર જ વઘાર રેડવાનો, જેનાથી શાક ખૂબ જ ટેસ્ટી દેખાશે અને ખાનારાના મોંમાં તો પાણી જ આવી જશે. ઉપરથી દેખાવ માટે થોડી ક્રીમ ફરીથી રેડી દઈશું. તો હવે આ શાક ખાવા માટે તૈયાર છે. આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.